શહેરમાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ બની રહી છે। શહેરના અડાજણ વિસ્તારમાં સમી સાંજના સમયે જાહેર રોડ પર બે બાઇક સવારોએ એક મહિલાને ધક્કો મારી પાડી દઈ ઈજા કરીને તેઓના ગળામાં પહેરેલી 25 ગ્રામ સોનાની ચેઇન ઝૂંટવી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। જોકે આ ઘટના જાહેર રોડ પર બની હોય ફરિયાદી પોતે ફરિયાદ કરવા તૈયાર ન હોવા છતાં પોલીસે સામે ચાલી ફરિયાદી બની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં ચેન તોડી ગેંગ અત્યાર સુધી ટુ વ્હીલર મોટર બાઇકનો ઉપયોગ કરતા હતા, જ્યારે ગત 11મી નવેમ્બરે એક મહિલાને મોટર કારમાં આવી ધક્કો મારી ગળામાંથી સોનાની ચેન તોડી નાસી ગયાનો બનાવ બનવા પામ્યો છે। અડાજણમાં રહેતા ચંપાબેન દેવરાજભાઈ સવાણી અડાજણ ડીમાર્ટની ગલીમાંથી પસાર થતા હતા, ત્યારે સિલ્વર કલરની ઇકો કારમાં બે ઈસમો આવી ચંપાબેનની આગળ કાર ઊભી રાખી દીધી અને બંને ઈસમો ચંપાબેન કંઈ સમજે તે પહેલા ધક્કા મારી નીચે પાડી આંખ પર ઈજા કરી તેમના ગળામાંથી 25 ગ્રામ વજન ચેન તોડી લૂંટ કરી ફરાર થયા હતા, જેથી ચંપાબેનના ચેન અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અડાજણ પોલીસે ચેન અને લૂંટ અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।